નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રશ્ન નંબર 18 નીચે આપેલા પ્રશ્ન માટે સાતત્ય ભાસવાળું એટલે કે બુદ્ધિગમ્ય ચોક્કસ રીતે સ્પષ્ટીકરણ કરવાનું છે। એ ટૂંકમાં કારણ છે કે સાયક્લોહેક્ઝેનોન વધુ પ્રમાણમાં સાયનોહાઇડ્રીન નિપજ બનાવે છે, પણ 2,2,6 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન આવું કરતા નથી। તો પેલા સાયક્લોહેક્ઝેનની HCN સાથે પ્રક્રિયા કરી સાયક્લોહેક્ઝેનોન એની હું HCN સાથે પ્રક્રિયા કરું તો આ રીતે હોય H+ અને Cn-। તો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે, એ કાર્બોનિલ કાર્બન પર આક્રમણ કરશે અને હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે, તો આવું નિપજ બનશે। આ ઓક્સિજન તો અહીંયા હાઇડ્રોજન આવશે અને કાર્બન તો Cn, અને નામ કહેવાય સાયક્લોહેક્ઝેનોન સાયનોહાઇડ્રીન। સારા પ્રમાણમાં મળે। જ્યારે આમાં યોગ્ય નિપજ આપતું નથી એવું કે છે 2,2,6 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન। આ સાયક્લોહેક્ઝેનોનનું બંધારણ આ પેલો આ બીજો કાર્બન ઉપર મિથાઇલ, હજી એક મિથાઇલ બીજા કાર્બન ઉપર છે અને એક મિથાઇલ છઠ્ઠા ઉપર, એટલે 1 2 3 4 ને 6 એક અહીંયા। તો આનું નામ થશે 2,2,6 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન। 2,2,6 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્ઝેનોન। એની હું HCN સાથે પ્રક્રિયા કરું તો H+ અને Cn-। આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એ કાર્બોનિલ કાર્બન પર આક્રમણ કરશે અને હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે જોડાઈ જશે। 3 O અહીંયા H આવશે અને કાર્બોનિલ કાર્બન પર Cn અને CH3। અહીંયા સારા પ્રમાણમાં નિપજ મળે છે, અહીંયા અલ્પ પ્રમાણમાં નિપજ મળે છે। યોગ્ય નિપજ આપતું નથી। શું કામ? યાદ રાખો, જેમ કારણ કે જોડાતી પ્રક્રિયા છે, જોડાતો પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી છે એટલે નેગેટિવ ચાર્જ છે। નેગેટિવ ચાર્જ ત્યારે જ સરળતાથી જોડાય સામે કાર્બોનિલ કાર્બન પર ધન વીજભારની માત્રા વધે। જો કાર્બોનિલ કાર્બન પર ધન વીજભારની માત્રા વધે તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા સરળતાથી આકર્ષાય। અહીં એક પણ કોઈ અવકાશીય અવરોધ છે નહીં, અને અહીંયા 3 આલ્કાઇલ સમૂહ છે અને આલ્કાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે। આલ્કાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાને કારણે ઇલેક્ટ્રોનનું દાન કાર્બોનિલ કાર્બન તરફ કરે, તેથી ધન વીજભારની માત્રા ઘટે। ધન વીજભારની માત્રા ઘટે તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું અહીંયા આકર્ષણ એટલે કે આક્રમણ કરવું ખૂબ જ મુશ્કેલ બને, એટલે યોગ્ય નિપજ મળતી નથી। મળે છે પણ અલ્પ પ્રમાણમાં હોય। ફરીથી, જેમ કાર્બોનિલ કાર્બન પર ધન વીજભારની માત્રા વધારે એમ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું આક્રમણ સૌથી વધારે। અહીં એક પણ અવકાશી અવરોધ નથી, અને અહીં 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે નજીક સ્થાનમાં, અને મિથાઇલ સમૂહની અવકાશી અવરોધ એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહને કારણે કાર્બોનિલ કાર્બન પર ધન વીજભારની માત્રા ઘટે, તેથી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકનું આક્રમણ ઘટે, તેથી યોગ્ય નિપજ આપતી નથી, અલ્પ પ્રમાણમાં હોય। આગળ સેમી કાર્બેઝાઇડ। હવે સેમી કાર્બેઝાઇડનું બંધારણ લખું NH2CO NH2 અહીં પાસે અબંધકારક ઇલેક્ટ્રોન 2 NH2 સમૂહ છે, પરંતુ એક જ સેમી કાર્બેઝોન બનાવવામાં ભાગ લે છે। 2 NH2 સમૂહ છે, એ CONH સમૂહ છે ને, CONH એ સંસ્પંદનમાં ભાગ લે।
એમાંથી એક છે એક NH2 એ CONH સમૂહ સાથે સંસ્પંદનમાં ભાગ લે. હવે જે સંસ્પંદનમાં ભાગ લે છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન નહીં હોય તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાનું આક્રમણ એમાં ઘટી જશે. તો સંસ્પંદન કરી NH2 C ડબલ બંધો NH2. તો પહેલા ચેક કરી લે કે આમાં કોણ કેન્દ્ર અનુરાગી તરીકે વચ્ચે આ NH2 કે આ NH2. કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુતતા વધારે બંધ તૂટે તો ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને વહી જાય તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ થશે. NH2 ઓક્સિજન નેગેટિવ ચાર્જ, કાર્બન પોઝિટિવ ચાર્જ. કાર્બન પોઝિટિવ ચાર્જ છે તો એને ઇલેક્ટ્રોન બાજુમાંથી મળશે એટલે પ્લસ હતો ને મેળવી લીધો એટલે તટસ્થ, અને નાઇટ્રોજનને ગુમાવ્યા એટલે પ્લસ ચાર્જ. આગળ એ નેગેટિવ ચાર્જ. ફરી પાછો આ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોનની જરૂર છે તો ફરી પાછો ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લેશે તો એ પાછો તટસ્થ થઈ જશે. આ કાર્બને ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એને ઇલેક્ટ્રોનની જરૂર છે તો બાજુના નાઇટ્રોજન પાસેથી મળશે NH2. કાર્બને મેળવી લીધા એટલે તટસ્થ થઈ ગયો અને નાઇટ્રોજનને ગુમાવ્યા તો એ પ્લસ ચાર્જ થયો. હવે ફરી પાછા એને જરૂર છે તો આ પાછા લઈ લેશે તો એ તટસ્થ થઈ ગયું અને ઉપર પ્લસ તો અહીંથી ટ્રાન્સફર થશે. આવી રીતે 3 સંસ્પંદન બંધારણ મળે. તો કેન્દ્ર અનુરાગીનું આક્રમણ ત્યારે સરળ બને કે ઋણ વીજભારની માત્રા ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો આ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની ઘનતા વધવાને બદલે ઘટે છે કારણ કે આનો અબંધકારક ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદનમાં ભાગ લે છે. એટલે આ NH2 સમૂહ છે એ કેન્દ્ર અનુરાગી કેન્દ્ર તરીકે વધશે નહીં. ફરી પાછું જેમ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે કેન્દ્ર અનુરાગી પરમાણુ પર એમ પ્રક્રિયા સરળ બને. આ NH2માં અબંધકારક ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદનમાં ભાગ લે છે જ્યારે આ NH2 સમૂહ જો ત્રણેય બંધારણમાં સંસ્પંદનમાં ભાગ લેતું નથી તેથી તેની પાસે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે તેથી સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું શું દાન. આગળ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલમાંથી એસિડ ઉદ્દીપકની હાજરીમાં એસ્ટર બને. તે પ્રક્રિયા દરમિયાન કાં તો પાણીને અથવા એસ્ટરને જેવો બને તેમ દૂર કરવાનો છે, કારણ આપવાનું છે, સ્પષ્ટીકરણ કરવાનું છે. કાર્બોક્સિલિક એસિડ R C ડબલ બોન્ડ OH કાર્બોક્સિલિક એસિડ. એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો ROH આલ્કોહોલ એને ડેશ કહી દઉં. આ પ્રક્રિયા છે પ્રતિવર્તી છે. H+ ની હાજરીમાં ઉદ્દીપકની હાજરી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ પ્રક્રિયા કરી H+ ની હાજરીમાં પ્રક્રિયા કરશે એસ્ટર બનશે. તો યાદ રાખો કાર્બોક્સિલિક એસિડમાંથી OH અને આલ્કોહોલમાંથી H છૂટું શું પડશે પાણી. તો R C ડબલ બોન્ડ O OR ડેશ અહીં જોડાઈ જશે તો એસ્ટર બન્યું અને આ પાણી બન્યું. હવે આ એસ્ટર અને પાણીનું જળ વિભાજન થઈને ફરી પાછું કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બને તો એસ્ટરનું ઔદ્યોગિક ઉત્પાદન ઘટે. જો તમારે એસ્ટરનું ઔદ્યોગિક ઉત્પાદન પ્રતિવર્તી પ્રક્રિયા થઈ છે H+ ની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી એસ્ટર અને પાણી બનાવે છે. ફરી પાછા એસ્ટરનું જળ વિભાજન થઈને કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બને. તેથી પ્રતિવર્તી પ્રક્રિયા થવાને કારણે એસ્ટરનું ઔદ્યોગિક ઉત્પાદન ઘટે. તો વધારવું હોય તો પ્રક્રિયા દરમિયાન જેમ પાણીનો અણુ બનતો જાય એમ એને દૂર કરતા રહેવું પડે. તો આનું જળ વિભાજન અટકશે તેથી આનું ઔદ્યોગિક ઉત્પાદન વધે. અથવા તો એસ્ટરને તમે દૂર કરી દો તો પણ એસ્ટરનું ઔદ્યોગિક ઉત્પાદન વધારી શકે. તો કારણ પૂછ્યું છે શું કામ દૂર કરવો પડે તો પ્રતિવર્તી પ્રક્રિયા થતી અટકાવવા માટે. આગળનો પ્રશ્ન ખાસ IMP છે, અહીંયા ધ્યાન આપજો. એક કાર્બનિક સંયોજન એમાં કાર્બનનું પ્રમાણ આપ્યું છે કાર્બન 69.77%. હાઇડ્રોજનનું પર્સન્ટેજ આપ્યા છે હાઇડ્રોજન 11.63%. તો ટોટલ પર્સન્ટેજ 69.77
પ્લસ .14% મળે છે. આગળ બાકીનો ઓક્સિજન છે તો ઓક્સિજનનું દળ ઓક્સિજનના પર્સન્ટેજ ગણવા છે. ઓક્સિજનના પર્સન્ટેજ તો 100 માઇનસ 81.14%. તો 18.86 મળશે. 18.86. આગળ એક કોષ્ટક દોડ નાખી. તત્વ, પરમાણુ ભાર, દળ પર્સન્ટેજ, દળના ટકા, આગળ પ્રમાણ કઈ રીતે મેળવશું તો પર્સન્ટેજ ભાગાકારમાં પરમાણુ ભાર અને છેદમાં પ્રમાણ પૂર્ણાંકમાં. ચાલો અહીં ધ્યાન આપજો. કાર્બન એક તત્વ છે, બીજું તત્વ છે હાઇડ્રોજન, ત્રીજું તત્વ છે ઓક્સિજન. સૌપ્રથમ પરમાણુ ભાર લખવાનો. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 અને ઓક્સિજનનો પરમાણુ ભાર 16. દળના ટકા લખી નાખો. કાર્બનના દળના ટકા છે 69.77%, હાઇડ્રોજનના દળ ટકા છે 11.63% અને ઓક્સિજનના દળથી પર્સન્ટેજ છે 18.86%. આગળ પ્રમાણ જોતું છે બધાનું તો પર્સન્ટેજ ભાગ્યા પરમાણુ ભાર. આના પર્સન્ટેજ 69.77 ના છેદમાં 12, 11.63 ના છેદમાં 1 અને 18.86 ના છેદમાં 16. તો આનો જવાબ તો આવશે 11.63. આનું સાદુરૂપ આપી દઈ. 69.77 આનો જવાબ આવશે 5.81. આગળ છેલ્લાનો જવાબ 18.86 ભાગ્યા 16. એનો જવાબ આવશે 1.17. 18 લખી નાખ. આગળ પૂર્ણાંકમાં પ્રમાણ જોઈ છે અથવા સાદી પૂર્ણાંક સંખ્યા જોતી. તો સાદી પૂર્ણાંક સંખ્યા જોતી તો સાદામાં સાદી સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે. તો સાદામાં સાદી સંખ્યા કોઈ 1.18, બધાને 1.18 વડે ભાગી નાખો. 5.81 ભાગ્યા 1.18, 11.63 ભાગ્યા 1.18 અને 1.18 ના છેદમાં 1.18. એટલે આનો જવાબ તો 1 આવશે. ઉપરના ચેક કરી લઈ. 5.81 ભાગ્યા 1.18 એટલે એનો જવાબ આવશે 4.92. આગળ 11.63 ભાગ્યા 1.18 એટલે એનો જવાબ આવશે 9.85. તો આની સંખ્યા આપણે નજીકની સંખ્યામાં લઈને આને તમે 5 લખી શકો, આને આપણે 10 લખી શકાય અને આને 1 છે જ. આગળ તો આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળી જશે. પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર પ્રમાણ બતાવતો તો કાર્બન કેટલા છે સૂત્રની અંદર 5C5. હાઇડ્રોજન કેટલા બતાવે છે 10. 9.85 એટલે 10 લખવા, 4.92 એટલે 5. હાઇડ્રોજન 10 અને આગળ ઓક્સિજન છે એ 1 બતાવે છે. આ પ્રમાણ સૂચક સૂત્ર થયું. તો હવે પ્રમાણ સૂચક સૂત્ર ભાર લઈ લઈ. સૂત્રભાર. તો સૂત્રભાર કઈ રીતે મળે? પ્રમાણ સૂચક સૂત્ર છે એના પરમાણુ ભારનો સરવાળો. તો 5 કાર્બનનો પરમાણુ ભાર પ્લસ 10 હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ 1 ઓક્સિજનનો પરમાણુ ભાર. તો કાર્બનનો પરમાણુ ભાર થાય 12, 10 હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 અને ઓક્સિજનનો 16.
12 પંચા 60 ને 10 અને 16 70 ને 86 થશે, 86 ગ્રામ પર મોલ. આગળ આપણે ગુણક સંખ્યા જોતી છે, તો આ રીતે મળે અણુ ભારના છેદમાં સૂત્રભાર. તો અણુભાર કેટલો છે આપણને આપેલો છે 86, સૂત્રભાર મળ્યો 86, તો ગુણક સંખ્યા 1 આવશે. તો આપણું પ્રમાણ સૂચક સૂત્ર એ જ આણ્વીય સૂત્ર છે. તો આણ્વીય સૂત્ર શું થશે? C5H10O. C5H10O આ આપણું આણ્વીય સૂત્ર થયું. તો યાદ રાખો, એક ઓક્સિજન છે કે આલ્ડિહાઇડ હશે અથવા કીટોન હશે, કારણ કે હાઇડ્રોજન છે ડબલ જ છે. જો ડબલ કરતાં 2 વધારે હોત તો આલ્કોહોલ અથવા ઇથર હોઈ શકે, પણ ડબલ જ છે એટલે આલ્ડિહાઇડ અથવા કીટોન હશે. ઓક્સિજન 1 છે. આગળ તે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતો નથી. તો એ શરતો લખી. હા, ટોલેન્સ કસોટી કોણ નથી આપતું? કીટોન. તો ટોલેન્સ કસોટી આપતું નથી, તેથી કીટોન હોય. જો ટોલેન્સ કસોટી ન આપતું હોય તો કીટોન હોય. આગળ બીજી શરત, NaHSO3 સાથે યોગશીલ સંયોજન બનાવે. યોગશીલ પ્રક્રિયા કરે તો આલ્ડિહાઇડ અને કીટોન બે હોઈ શકે. પણ આપણને અગાઉ ખબર પડી ગઈ કે આપણું સંયોજન કીટોન જ છે. કેમ? એવું કીધું કે ટોલેન્સ કસોટી આપતું નથી. તો ટોલેન્સ કસોટી તો આલ્ડિહાઇડની પરખ માટેની કસોટી છે. આગળ આયોડોફોર્મ કસોટીમાં હકારાત્મક પરિણામ આપે, તેથી કીટોન હોય. હલો, ફાઇનલ ખબર પડી ગઈ કીટોન જ છે. અને આગળ તેનું ઓક્સિડેશન ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ પ્રાપ્ત થાય. આ ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. જો ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ જો પ્રાપ્ત થતું હોય તો કાર્બોનિલ કાર્બનની એક બાજુ 1 કાર્બન ને એક બાજુ 3 કાર્બન હોઈ શકે. આવું હોઈ શકે. Ca3CO સમૂહ અથવા તો Ca3CH2CO સમૂહ આવી રીતે હોઈ શકે. તો હવે ફાઇનલ થઈ ગયું 5 કાર્બન વાળું. જો એક બાજુ ઇથેનોઇક એસિડ મળતું હોય તો આપણું સંયોજન આ થઈ જશે Ca3CH2 CH2 C ડબલ બંધ O અને Ca3. જો અહીંથી બંધ તોડ નાખું તો 2 કાર્બન વાળો એસિડ આર્યો ઇથેનોઇક એસિડ, અને 3 કાર્બન તો 3 કાર્બન વાળો એસિડ પ્રોપેનોઇક એસિડ. હવે પ્રક્રિયા લખી. ટોલેન્સ કસોટી ટોલેન્સ પ્રક્રિયક તો શું થાય? કીટોન ટોલેન્સ પ્રક્રિયા આપતું નથી. આગળ NaHSO3 સાથે પ્રક્રિયા કરાવી. NaHSO3 સાથે તો આવું થશે Na પ્લસ અને HSO3 માઇનસ. તો આ રીતે લખું Ca3 CH2 CH2 C O માઇનસ અને કાર્બન પ્લસ. Na છે અહીંયા આવી આવશે અને HSO3 અહીંયા SO3H. તો યાદ રાખો, એના પછીના સ્ટેપમાં પ્રોટોન સ્થાનાંતર થઈ જાય છે, એટલે એને અહીંયા આવી આવે અને H છે એ અહીંયા આવી આવશે, એટલે યોગશીલ નિપજ મળી. આનું નામ શું થશે? 1 2 3 4 5 પેન્ટેન 2 1. આગળની પ્રક્રિયા આયોડોફોર્મ કસોટી સાથે હકારાત્મક પરિણામ આપે છે. આયોડોફોર્મ કસોટી એટલે NaOH પ્લસ I2 અથવા તો આવું લખી શકાય NaOI. હકારાત્મક પરિણામ ક્યારે મળે? ખાસ જ્યારે જો મિથાઇલ કીટોન હોય તો. આ ક્રિયાશીલ સમૂહ સાથે મિથાઇલ સમૂહ છે એટલે હકારાત્મક પરિણામ મળશે. અહીંથી બંધ તૂટી જશે અને આનું રૂપાંતર આ રીતે થશે Ca3 CH2
CH2 C ડબલ બંધ O એને અહીંયા જોડી દઉં અને આ મિથાઇલ સમૂહનું આયોડો ફોર્મમાં રૂપાંતર થશે. હકારાત્મક પરિણામ ત્યારે જ મળે કાર્બોનિલ કાર્બન સાથે મિથાઇલ સમૂહ હોય તો અથવા મિથાઇલ કીટોન હોય તો CH3 આયોડો ફોર્મ કસોટી આપે છે. અને આગળ ઓક્સિડેશનથી હાલો ઓક્સિડેશન કરી પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 KOH અને H2SO4 તો હું અહીંથી બંધ તોડ નાખું કારણ કે મુખ્ય નિપજ એવું હોય અહીંથી બંધ તોડું તો એક કાર્બન વાળો એસિડ મળશે અને 4 કાર્બન વાળો એસિડ મળશે. જો હું અહીંથી બંધ તોડું તો 2 કાર્બન વાળો એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ અને 1 2 ને 3 કાર્બન વાળો એસિડ એટલે કે પ્રોપેનોઇક એસિડ પ્રાપ્ત થશે. હવે ઘણાને પ્રશ્ન થાય અહીંથી કેમ બંધ ન તોડ્યો? જો અહીંથી બંધ તોડશે તો એ ગૌણ નિપજ હોય. અગાઉ આપણે પ્રશ્નની અંદર વાત કરી હતી પોપોફનો નિયમ એવું કહે છે કાર્બોનિલ સમૂહ નાના આલ્કાઇલ સમૂહ તરફ જાય એ મુખ્ય નિપજ થાય. જો હું અહીંથી બંધ તોડું તો કાર્બોનિલ સમૂહ પ્રોપાઇલ બાજુ આવે તો એ ગૌણ નિપજ થાય. તો અહીંથી બંધ તોડું તો કાર્બોનિલ સમૂહ ક્યાં જાય છે? મિથાઇલ બાજુ, તો એ મુખ્ય નિપજ થશે. તો આનું નામ થાય ઇથેનોઇક એસિડ અને આનું પ્રોપેનોઇક એસિડ. ખાસ આ પ્રશ્ન ધ્યાન રાખજો, સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાય એવો છે.